હેલો. હલો સરપંચ સાહેબ, હાજી. આપણે 2017-18 આપણે રેન બસેરો ક્યાં બનાવ્યો છે? મહાકાલી મંદિર પાસેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હા, મહાકાળી મંદિરની બાજુ બાજુમાં પણ ત્યાં તો છે જ નહીં. ને પેલું અલ્કેશ નું મકાન છે જે અલ્કેશ આખું નામ? અલ્કેશ મંગળસિંહ ઉલ્ફે અલ્કેશ લખમણ. ઉર્ફે અલ્કેશ લક્ષ્મણ. લખમણ. હા હા, બરાબર. એટલે ત્યાં એ ઘર છે કે પછી રેન બસેરો છે? એ રેન બસેરો કરેલો મેં તે ઘડીએ મારે હા જયારે સરપંચ હતી ત્યારે. હા હા, બરાબર. રેન બસેરો ત્યાં કરેલો તમે ને? હમ ત્યાં તો પણ છે જ નથી રેન બસેરો. તે નથી ત્યાં હવે શું કરવું એને. એટલે ત્યાં ઘર બની ગયું છે કે પછી કેવું છે? તમને શું એ થાય છે? મને તો એ હવે અહીંયા છે નહીં. રેન બસેરો હતો પેલા જયારે અમે બનાવ્યું અને બિલ બનાવ્યું ત્યારે બધા ફોટા નાતે પાડીને સાહેબો આવેલા ને પાડી ગયેલા ને બિલ આલું ને એની આ જાતે કરેલું એને. એની જાતે એને કર્યું હતું? હા, અલ્કેશે કર્યું હતું? અલ્કેશે જ કર્યું હતું. હા અલ્કેશે જ કર્યું હતું એમ ને? હા. હા હા, બરાબર. તો જવાબદાર પછી અલ્કેશ જ રહે ને? અલ્કેશે કર્યું હોય તો. અલ્કેશ જ કર્યું. તાલુકામ થી લાવેલું, આવે કઈથી આવેલું કઈ ગરંડ મેં તો એ મને ખબર નથી પૂરી. હા હા, બરાબર. એટલે ત્યાં પંચાયતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2017-18 રેન બસેરો 2 લાખનો પાસ થયો હતો. હમ. હા. હવે કઈ ગ્રંડ નો છે મને ખબર નથી. હા, એ એટલે ભાઈ રેન બસેરો આવ્યો ને બનાવું છે. મેં બનાવી દે ભાઈ, તારે તું લાવ્યો છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઓકે સાહેબ.